ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો 13મા ચેપ્ટરની અંદર આગળ દાખલાઓ ગણીએ. દાખલો નંબર 13.4 અગત્યનો દાખલો એક્ઝામ માટે. 30 લીટર કદના ઓક્સિજન બાટલાનો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 એટમોસ્ફિયર છે. એટલે કદ કેટલું છે? 30 લીટર. એટલે કેટલા મીટર ક્યુબ થશે? 30 ગુણ્યા 10⁻³ - 3 મીટર ક્યુબ થશે. તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં 300 કેલ્વિન થશે. દબાણ કેટલું છે? 15 વાતાવરણ. 15 વાતાવરણ એટલે 15 ગુણ્યા 1.013 × 10⁵ પાસ્કલ થશે. બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી માપનનું ગેજ દબાણ કેટલું થાય છે? 11 એટમોસ્ફિયર બને છે. અને તાપમાન કેટલું થાય છે? તો 17 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું બનશે? 290 કેલ્વિન બનશે. તો કેટલું ઓક્સિજન બહાર કાઢ્યું હશે એવું પૂછ્યું છે. હવે જુઓ, ઓક્સિજન બહાર આવશે પણ ઓક્સિજનના બાટલાનું કદ એટલું જ રહેશે. તો ઓક્સિજનનું કદ આપણે કેટલું લઈએ? પાત્ર જેટલું. પાત્રનું કદ તો એટલું જ રહેશે એટલે અંતિમ કદ એ જ રહેશે. એટલે આમાં કદ બદલાશે નહીં. આ કોન્સેપ્ટ ખૂબ અગત્યનો. તો ઓક્સિજનને આદર્શ વાયુ તરીકે લઈએ તો પીવી બરાબર μRT અને મ્યુ બરાબર m/m0 મૂકીએ તો m બરાબર લખી શકીએ આપણે PV m0/RT. આ દળનું સૂત્ર થયું. તો બહાર કાઢેલું ઓક્સિજનનું દળ કેટલું હશે? તો શરૂઆતનું દળ માઇનસ અંતિમ. તો શરૂઆતનું દળ P1V1m0/RT1 થશે. V બંનેમાં સરખું છે એટલે V1 V2 ના લખીએ, V જ લખીએ. માઇનસ P2V2m0/RT2 થશે. કોમન શું નીકળશે? Vm0/R કોમન નીકળશે. P1/T1 માઇનસ શું થશે? P2/T2 થશે. કદ 30 લીટર એટલે 30 ગુણ્યા 10⁻³ m0 મોલર દળ આપે છે 32 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. R 8.31 લેવા કીધું છે. દબાણ P1 કેટલું છે? તો 15 એટમોસ્ફિયર. હવે બંને એટમોસ્ફિયરમાં છે. આ મૂલ્ય આ છે ને આ મૂલ્ય આ છે. તો બંને પદમાંથી 1.013 × 10⁵ કોમન કાઢી દઈએ તો ઉપર શું આવશે? ફક્ત 15 અને અહીંયા તાપમાન આવશે કેટલું? T1 300 માઇનસ આ થશે 11 ભાગ્યા તાપમાન T2 કેટલું છે? 290. તો આની ગણતરી કરીએ તો 15 ભાગ્યા 300 એ જે જવાબ આવ્યો મેમરીમાં મૂકીએ એને. 11 ભાગ્યા 290 એ જે જવાબ આવ્યો એને મેમરીમાંથી બાદ કરી. જે મેમરીમાં જવાબ છે ગુણ્યા 1.013 ગુણ્યા 32 ગુણ્યા 30 ભાગ્યા 8.31 તો જવાબ થશે 52660.9.2 ગુણ્યા 10⁻³ કેટલી થશે? -1. 15 ભાગ્યા 300 11 ભાગ્યા 290 ગુણ્યા 1.013 into 32 into 30 divided by 8.31 તો થશે 1.41 ગુણ્યા 10⁻⁴ કિલોગ્રામ એટલે 0.141 કિલોગ્રામ. આટલો ઓક્સિજન આપણે કાઢ્યો હશે.
13.5 એક તળાવની 40 મીટર ઊંડાઈએ, એટલે તળાવમાં 40 મીટર ઊંડાઈએ 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો 40 મીટર ઊંડાઈએ દબાણ કેટલું હશે? ઉપરથી વાતાવરણનું પ્લસ ρgh એટલે 1.013 × 10⁵, રો ઘનતા તળાવ છે એટલે પાણીની ઘનતા 10⁻3, g 9.8 અને ઊંચાઈ કેટલી 40 મીટર, તો કેટલું થશે 40 × 9.8 અને એને 10⁵ લખવું હોય તો આપણે લખવું પડશે 3.92 × 10⁵, તો 3.92 પ્લસ 1.013 કરીએ તો જવાબ થશે 4.933 × 10⁵ પાસ્કલ. આટલું દબાણ છે આટલી ઊંડાઈએ. અને તાપમાન કેટલું છે? તો 12 ડિગ્રી સેલ્સિયસ, તો 12 + 273 285 કેલ્વિન. આટલા તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબ કદનો, કદ કેટલું છે 1 સેન્ટીમીટર ક્યુબ. હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે, એટલે ઉપર આવે છે, એ પરપોટો છે એટલે હવાથી બનેલો છે, એટલે એ હવાને આપણે આદર્શ વાયુ તરીકે લઈએ, એ ઉપર આવે છે. તો જ્યારે તે સપાટી પર આવે ત્યારે તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો 273 + 35 કરીએ તો 308 કેલ્વિન. ત્યારે તેનું કદ કેટલું હશે? હવે ઉપર આવે ત્યારે દબાણ વાતાવરણનું દબાણ હશે એટલે 1.013 × 10⁵ પાસ્કલ. તો આ પરપોટો આદર્શ વાયુનો બનેલો ગણીએ તો PV = μRT લઈ શકાય, એટલે PV/T અચળ રહે, એટલે P1 V1/T1 બરાબર શું થશે? P2 V2/T2. તો આના પરથી કદ V2 બરાબર શું થશે? P1 V1 × T2 / P2 × T1. તો P1 P1 કેટલું છે? 4.933 × 10⁵. V1 કેટલું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. T2 કેટલું છે? તાપમાન T2 308 કેલ્વિન / દબાણ P2 કેટલું છે? 1. ઉપર જ્યારે પહોંચે છે ત્યારે દબાણ P2 1.013 × 10⁵. તાપમાન T1 કેટલું છે? 285. તો કેટલું થશે? 308 × 4.933 / 1.013 / 285, તો થશે 5.26. અને 10⁵ કેન્સલ, સેન્ટીમીટર ક્યુબ. એટલે કદ ઉપર આવે ત્યારે વધે તો શા માટે એ સમજાવવા માટે આ દાખલો છે. પરપોટો જ્યારે નીચેથી ઉપર આવે ત્યારે કદ આ કારણોસર વધે, એટલે મોટો બને છે. નેક્સ્ટ 13.6 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 300 કેલ્વિન કરી શકીએ. એક વાતાવરણ દબાણે 25 મીટર ક્યુબ ક્ષમતા, એટલે કદ 25 મીટર ક્યુબ. ઓરડામાં રહેલા બધા અણુઓ, હવાના અણુઓની સંખ્યા n કેટલી હશે? તો PV = n kBT સૂત્ર વાપરી શકીએ. તો n કેટલું થશે? PV/kBT. P 1.013 × 10⁵, કદ 25 મીટર ક્યુબ, kB 1.38 × 10⁻23 અને T તાપમાન 300. તો કેટલું થશે? 1.013 × 25 / 1.38 / 300, તો થશે 0.06117 10⁻23 × 5 = 28, એટલે
6.11 इंटू 10 पावर 26 अणु थशे। आटला अणु हशे बधा ज हवाना, बधा ज वायुओना टोटल अणु। तो आ चेप्टरनो नेक्स्ट टॉपिक करिए आदर्श वायुનું દબાણ। એટલે એક સૂત્ર તારવવાના છે જેનો ઉપયોગ આપણે ક્યાં નહીં કરશું, પરંતુ એની તારવણી એક્ઝામ માટે અગત્યની છે। આદર્શ વાયુનું દબાણ એટલે કોઈ પાત્રની અંદર વાયુ ભર્યો હોય તો તે પાત્ર ઉપર કેટલું દબાણ લગાવે એનું સૂત્ર આપણે તારવવા જઈ રહ્યા છીએ। તો આ એક પાત્ર વિચારીએ। જેમાં અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે। તો આ એક અણુ વિચારો જે આ રીતે ગતિ કરીને આમ ગયો અને અથડાઈને આ દિવાલ સાથે અથડાઈને આમ આવ્યો। ધારો કે જે આપણે સરળતા ખાતર આમાં યામાક્સ પદ્ધતિ લઈએ, તે યામાક્સ પદ્ધતિ આ રીતે આપણે લઈ શકીએ। આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, અથવા તો બુકમાં જે રીતે આપી એ રીતે પણ અક્ષો લઈ શકો આપણે। तो बुक में सरलता खातर आ एक्स अक्ष आपी है, आ वाय अक्ष और आ झेड अक्ष। तो सरलता खातर आप लई सकीए कि आ अणु एक्स दिशा में गति करे छे, एटले एनो वेग वी एक्स आई कैप वी वाय जे कैप और वी झेड के कैप लखाय ने अथड़ाईने फरी पाछो आवशे। तो धन एक्स दिशा में गयो और फरी पाछो आम आवे एटले ऋण एक्स दिशा में, एटले वेगनो एक्स घटक फक्त बदलाशे। एटले आ प्रमाणे एनो अंतिम वेग आपणे लखी सकीए। એટલે વાયુનો પ્રારંભિક વેગ આપણે આ રીતે લખી શકીએ વી એક્સ આઈ કેપ વી વાય જે કેપ અને વી ઝેડ કે કેપ, અને અંતિમ વેગ આપણે આ રીતે લખી શકીએ માઇનસ વી એક્સ આઈ કેપ વી વાય જે કેપ અને વી ઝેડ કે કેપ। આપણે એવું ધાર્યું છે કે અણુ આમ એક્સ દિશામાં ગયો અથડાઈને ફરી પાછો ઋણ એક્સ દિશા તરફ આવ્યો। આ રીતે આપણે કરી શકીએ। હવે આપણે આ પાત્ર ઉપર આ અણુઓ કેટલું દબાણ લગાડતા છે શોધવાના છે। તો એની હિન્ટ પહેલાં લઈએ કે કેવી રીતે શોધીશું। तो दबाण बराबर शू थाय बळ भाग्या क्षेत्रफळ। बळ केवी रीते मळशे तो वेगमान में फेरफार भाग्या समयगाळो, बराबर वेगमान में फेरफार भाग्या समयगाळो। अने वेगमान में फेरफार केवी रीते मळशे तो अंतिम वेगमान माइनस प्रारंभिक वेगमान। तो आपणे एवुं धारीए कि आपणे आ एक अणु धार्यो जे एक्स दिशामां गति करे छे, एटले एनो प्रारंभिक वेग आटलो छे, अंतिम वेग आटलो छे। तो एना वेगमानमां थतो फेरफार केटलो छे? तो अणुना वेगमान में थतो फेरफार किलो हशे? तो दળ गुणिया अंतिम वेग एटले माइनस वी एक्स वी वाय वी झेड अने माइनस दળ गुणिया प्रारंभिक वेग वी एक्स वी वाय वी झेड। तो माइनस एम वी एक्स थशे अने आ एम वी वाय माइनस एम वी वाय कैंसल, एम वी झेड माइनस एम वी झेड कैंसल, એટલે આ થશે માઇનસ 2 એમ વી એક્સ। આટલો અણુના વેગમાનમાં શું થશે? ફેરફાર થશે। હવે જેટલા અણુના વેગમાનમાં વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે કે તંત્રનું કુલ વેગમાન અચળ રહે। ક્યારે અચળ રહે? તો જેટલું વેગમાનમાં અણુનો ફેરફાર થયો એટલો જ ફેરફાર દિવાલના આ જે દિવાલ પાત્રની જે દિવાલ સાથે અથડાય છે એના વેગમાનમાં પણ એટલો જ ફેરફાર થશે, તો જ કુલ વેગમાન કેવું રહે? અચળ રહે, એટલે કે શરૂઆતનું ને અંતિમ સરખું રહે। એટલે દિવાલને એક અણુ દ્વારા મળતું વેગમાન કેટલું થશે? તો શરૂઆતમાં બંને સ્થિર હતા એટલે શરૂઆતનું બંનેનું વેગમાન 0, તો અંતિમ પણ 0 થવું જોઈએ। તો અણુનું જો આટલું હોય તો આટલું જ પ્લસમાં દિવાલને મળવું જોઈએ, તો જ કુલ કેટલું થાય? તંત્રનું 0। આટલું દિવાલને વેગમાન મળે છે, બરાબર, એક અણુ દ્વારા। હવે ડેલ્ટા ટી સમયમાં ધારો કે કેટલા અણુઓ અહીં અથડાય એ આપણે શોધવું પડશે। તો ડેલ્ટા ટી સમયમાં વીએક્સ વેગ ધરાવતા અણુ દ્વારા કપાતું અંતર કેટલું થશે? तो अंतर बराबर वेग गुणिया समय, आटलू अंतर कापी सके। एटले जे अणु दीवालथी आ दीवाल छे एनाथी आटला अंतरे हशे एल जेटला अंतरे ए डेल्टा टी समय में अहींया અથડાશે।
જેની નજીક હશે એની પહેલાં જ અથડાઈ જશે, પણ જે એનાથી દૂર હશે આ અંતરથી એ અણુ અહીંયા ડેલ્ટા ટી સમયમાં પહોંચી શકશે નહીં, કારણ કે એ તો આ વીએક્સ ડેલ્ટા ટી જેટલું અંતર કાપી શકે ડેલ્ટા ટી સમયમાં. એનો મતલબ એવો થયો કે અહીંથી આટલી દૂર રહેલા બધા જ અણુઓ, એટલે એવું સમજી શકીએ આપણે કે આટલા કદમાં, આખા સમઘનમાં આટલા કદમાં, આ કદ જેની લંબાઈ કેટલી છે વીએક્સ ડેલ્ટા ટી, એટલા કદમાં રહેલા અણુઓ એ આ દિવાલ સાથે અથડાશે. તો આ પાત્રનું કદ કેટલું થશે? તેનું આડછેદનું ક્ષેત્રફળ, ધારો કે આ દિવાલનું ક્ષેત્રફળ આપણે એ લઈએ, બરાબર, આ દિવાલનું ક્ષેત્રફળ કેટલું લઈએ એ, તો આ સમઘનનું કદ થશે એ એલ. એટલે એ એલ જેટલા કદમાં રહેલા અણુઓ ડેલ્ટા ટી સમયમાં પાત્રની દિવાલ સાથે અથડાશે. તો એ એલ જેટલા કદમાં રહેલા કુલ અણુઓ કેટલા થશે? એ એલ કદમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી થશે? તો એને આપણે આ રીતે લખી શકીએ, એકમ કદમાં રહેલા અણુઓ એ એન, તો એલ કદમાં કેટલા એન, જ્યાં એન શું છે? એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા એ શું છે? આ એન છે, બરાબર. તો ડેલ્ટા ટી સમયમાં અથવા તો આટલા અણુઓ એની અંદર રહેલા છે, બરાબર. હવે આપણે એવું ધારીએ કે અણુઓ તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે આ પાત્ર હોય તો એમાં બધા જ અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, કોઈ આમ જતો હોય, કોઈ આમ જતું હોય. આપણે તો એવું ધાર્યું કે બધા અણુઓ આમ જાય છે, પણ આપણે એવું સમજી શકીએ કે આમાંથી અડધા અણુઓ આ તરફ જાય છે અને અડધા વિરુદ્ધ દિશામાં આવે છે. એટલે આટલા અણુના અડધા અણુ દિવાલ તરફ તથા બાકીના તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે દિવાલને અથડાતા અણુઓ આનાથી અડધા હશે, દિવાલને અથડાતા અણુઓ આનાથી અડધા હશે. તો દિવાલને મળતું કુલ વેગમાન કેટલું લખી શકાય? દિવાલને મળતું કુલ વેગમાન કેટલું લખી શકાય? એને ક્યુ વડે દર્શાવીએ તો કેટલા અણુઓ જાય છે? આટલા, આના અડધા. અને એક અણુ વડે કેટલું વેગમાન મળે છે? 2mvx. હવે હાફ એન એ એલ બરાબર શું છે? vx ડેલ્ટા ટી ઇન્ટુ 2mvx. તો આ શું થશે? 2 2 કેન્સલ. એન એ vx સ્ક્વેર ડેલ્ટા ટી, આટલા અણુ અથડાશે. તો પાત્રની દિવાલને લાગતું બળ, પાત્રની દિવાલને લાગતું બળ કેટલું હશે? એફ બરાબર વેગમાનમાં ફેરફાર ભાગ્યા સમયગાળો, અને સમયગાળા વડે ભાગો તો nx vx સ્ક્વેર આવું થશે. તો પાત્રની દિવાલ પર ઉદ્ભવતું દબાણ કેટલું આવશે? તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ બરાબર શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ વડે ભાગો તો એન વીએક્સ સ્ક્વેર થશે. શું થશે? એન વીએક્સ સ્ક્વેર, બરાબર. ફરીથી એકવાર ચેક કરી લઈએ. અહીંયા એક એમ પદ આપણે ભૂલી ગયા છે. એન એ વીએક્સ સ્ક્વેર એમ ડેલ્ટા ટી, એન એ વીએક્સ સ્ક્વેર એમ ડેલ્ટા ટી. તો એન એમ એ વીએક્સ સ્ક્વેર થશે. આ થશે એન એમ વીએક્સ સ્ક્વેર. હવે આ તો દબાણ કોના વડે ઉદ્ભવ્યું? તો કે ફક્ત એક્સ દિશામાં ગતિ કરતા અણુઓના સમૂહ વડે. તો આવા તો અલગ અલગ સમૂહ આવેલા હશે, તો દરેક વડે ઉદ્ભવતું દબાણ ગણવું હશે તો સરેરાશ દબાણ કેટલું લખી શકીએ આપણે? તો આ જે આપણે વીએક્સ સ્ક્વેર લખ્યું એની જગ્યા ઉપર સરેરાશ વેગ લઈ શકીએ, સરેરાશ વીએક્સ સ્ક્વેર લઈ શકીએ. હવે સમમિતિ એવું કહે કે દરેક દિશામાં ગતિ કરતા અણુનો વેગ સમાન હોય, એટલે આપણે સરેરાશ વેગ બરાબર શું લખી શકીએ? તો એક્સ ઘટકનો સરેરાશ, વાય ઘટકોનો સરેરાશ અને અણુઓના ઝેડ ઘટકોનો સરેરાશ, બરાબર. પરંતુ સમમિતિ પરથી શું કહેવાય? સમમિતિ એટલે સમમિતિ એવું કહે કે દરેક દિશામાં અણુઓનો વેગ સમાન હોય. કેવો હોય? સમાન. તો આ જે
સરેરાશ વર્ગ આ જે સરેરાશ વેગ છે એના બરાબર આપણે અથવા તો એક્સ સરેરાશ વેગના એક્સ ઘટકનો સરેરાશ એના બરાબર 1/3 સરેરાશ વેગ લખી શકીએ. શું લખી શકીએ? 1/3 સરેરાશ વેગ. બરાબર. તો vx સ્ક્વેરની જગ્યા પર 1/3 v સ્ક્વેર લખીએ તો શું મળશે? તો ઉદ્ભવતું સરેરાશ દબાણ એ 1/3 Nm v સ્ક્વેર થશે. આને કહેવાય સરેરાશ વર્ગિત વેગ. આવું કેમ કર્યું? આપણે સરેરાશ કેમ નહીં લીધો વેગનો? તો જુઓ, અણુઓના વેગ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોવાથી અલગ અલગ હશે. કોઈનો +2 હશે તો કોઈનો -2 હશે. સરેરાશ લેવા જઈશું તો 2 -2 બધાનો સરવાળો કરશું તો સરવાળાનો જવાબ 0 આવશે, એટલે સરેરાશ 0 મળશે. તો 0 ન આવે એના માટે આ માઇનસ મૂલ્યોને પ્લસ બનાવવા પડે, અને પ્લસ બનાવવા માટે વર્ગ કરી, એટલે આ બધાનો પહેલાં વર્ગ કરીએ એટલે 2નો વર્ગ 4 થશે, -2નો વર્ગ પણ 4, પછી બધાનો સરવાળો ભાગ્યા અણુની સંખ્યા કરશું તો સરેરાશ વર્ગિત વેગ મળશે આપણને. ખ્યાલ આવે છે? તો આ થયું આદર્શ વાયુ વડે ઉદ્ભવતું દબાણ. હવે આના ઉપરથી વાયુના અણુઓની સરેરાશ ઉર્જા તારવી. હવે તમને કદાચ કન્ફ્યુઝન થઈ શકે કે આ 1/3 v સરેરાશ v સ્ક્વેર કેવી રીતે આવ્યું? તો સરેરાશ વેગ એટલે vx i કેપ પ્લસ vy j કેપ પ્લસ vz k કેપ ઘટકોનો સરેરાશ પરથી આ રીતે લખી શકીએ. તો એનું મૂલ્ય કેટલું થશે? વર્ગમૂળમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. આનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જશે. હવે આ ત્રણેય સમાન છે તો આ બધાની જગ્યા પર vx સ્ક્વેર લખીએ. તો 3vx સ્ક્વેર થયું. તો આના ઉપરથી vx સ્ક્વેરનો સરેરાશ બરાબર 1/3 સરેરાશ v સ્ક્વેર લખી શકીએ. આના ઉપરથી લખ્યું છે એટલે કન્ફ્યુઝન રાખતા નહીં, દૂર કરજો. નેક્સ્ટ ટોપિક કરીએ વાયુના અણુઓની સરેરાશ ઉર્જા. તો વાયુના અણુઓની સરેરાશ ઉર્જા. વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા. તો અત્યારે આપણે આદર્શ વાયુ વડે ઉદ્ભવતું દબાણનું સૂત્ર તારવ્યું 1/3 Nm v સ્ક્વેર. આ સૂત્ર આપણે તારવ્યું. હવે કદ વડે બંને તરફ ગુણીએ તો PV = 1/3 NVm vx v સ્ક્વેર થશે. હવે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા એટલે અણુઓની સંખ્યા ભાગ્યા કદ. તો n બરાબર શું થશે? NV. તો આ જે NV છે એની જગ્યા પર n મૂકી શકીએ, એટલે માટે PV બરાબર શું થશે? 1/3 Nm v સ્ક્વેર. હવે વાયુના અણુની જે ઉર્જા છે એ એની ગતિ ઉર્જાના રૂપમાં જ હોય છે. આદર્શ વાયુ માટે અણુઓની ઉર્જા, આદર્શ વાયુના અણુઓની ઉર્જા તેની ગતિ ઉર્જાના રૂપમાં જ હોય છે. તો એની ઉર્જા E બરાબર શું લખી શકીએ આપણે? 12m v સ્ક્વેર લખી શકીએ. તો આ જે સમીકરણ 1 છે એમાં સેટ કરીએ
તો પીવી બરાબર 1/3 n mv² આપ્યું છે. 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ, તો 2 વડે આ ઉપર ગુણ્યું, અહીંયા 2 વડે ભાગીએ, તો આ શું થયું? એક અણુની સરેરાશ ગતિ ઉર્જા, એક અણુની સરેરાશ ગતિ ઉર્જા થઈ. હવે આદર્શ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ થશે n kBT. તો બંને સમીકરણને સરખાવીએ, 2 અને 3ને સરખાવતા તો શું થશે? 2/3 ne બરાબર n kBT. તો n કેન્સલ, e બરાબર શું થશે? 3/2 kBT. એટલે વાયુના અણુઓની કુલ સરેરાશ ગતિ ઉર્જા આટલી થશે. આ છે જ્યાં e બરાબર શું છે? વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા. આ સૂત્ર આપણે યાદ રાખીશું. હવે એ શું બતાવે કે આ ગતિ ઉર્જા ફક્ત તાપમાન ઉપર આધાર રાખે, તે દબાણ કે કદ પર આધારિત નથી. આ ખાસ ધ્યાનમાં રાખીશું. બરાબર. હવે આપણે આ જે ઝડપ જોઈ, સરેરાશ વર્ગિત ઝડપ, હવે એની અંદર શું થાય? તો તમે ઝડપનો પહેલાં વર્ગ કર્યો. કેમ? તો કે કોઈની ઝડપ પ્લસ હતી, કોઈની માઇનસ, એટલે સરેરાશનો જવાબ 0 ન આવે એના માટે પહેલાં વર્ગ કર્યો. પછી લીધું સરેરાશ. હવે તમે સરેરાશ જે લીધું છે એ તો વર્ગ કરેલા મૂલ્યોનો લીધો છે, તો ફરી પાછું એનું વર્ગમૂળ લેવું જરૂરી છે. તો એનું જો વર્ગમૂળ લઈએ એટલે આપણે આ રીતે કરીએ, પહેલાં કરીએ વર્ગ એટલે કરીએ સ્ક્વેર, પછી કરીએ સરેરાશ, સરેરાશ એટલે મીન, પછી વર્ગમૂળ લઈએ એટલે એને રૂટ લઈએ, તો આને કહેવાય રૂટ મીન સ્ક્વેર, VRMS ઝડપ. કરવાની પ્રક્રિયા આમ, નામ સીધું છે. તો સરેરાશ વર્ગિત ઝડપ VRMS એટલે શું છે? તો આ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, એનું વર્ગમૂળ છે આ. તો સરેરાશ વર્ગિત ઝડપનું સૂત્ર ક્યાંથી લાવશું? તો વાયુના અણુની ઉર્જા એનું સૂત્ર છે 12 mv², અને વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા એ 3/2 kBT છે. તો હાફ કેન્સલ, 3 kBT/m બરાબર શું થશે? સરેરાશ v². એનું વર્ગમૂળ લઈએ તો સરેરાશ v²નું વર્ગમૂળ એટલે √3 kBT/m. તો આ છે VRMS, એને કહેવાય RMS ઝડપ, સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. એટલે મોટે ભાગે ચેપ્ટરમાં જ્યાં પણ તમારે અણુઓની ઝડપ લેવી હશે ત્યાં આપણે આ જ લઈશું, સરેરાશ વર્ગિત ઝડપની વર્ગમૂળ, RMS ઝડપ. આ ટૉપિક આપણા માટે ખૂબ જ અગત્યનો. બરાબર. હવે ધારો કે પાત્રની અંદર એક કરતાં વધુ અક્રિયાશીલ વાયુ ભરેલા હોય તો કુલ દબાણ કેટલું થાય એ ગણીએ. આ જે ટોપિક છે એ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ શું છે એ સમજીએ. તો ધારો કે પાત્રમાં એક કરતાં વધુ અક્રિયાશીલ વાયુ ભરેલા હોય, જેમના મોલ સંખ્યા આપણે આ રીતે લઈ લઈએ, μ1 μ2 μn ભરેલા હોય, તો બધા વાયુ માટે કોમન શું લખી શકીએ? પીવી બરાબર μRT બરાબર કુલ મોલ કેટલા થશે, પરંતુ બધા મોલનો સરવાળો થશે. કુલ વાયુ કેટલો થશે? બધા વાયુના મોલનો સરવાળો. તો આને μ1RT પ્લસ, અથવા તો આને V વડે ભાગીએ તો શું થશે? આ μ1 પ્લસ μ2 પ્લસ અપ ટુ μn RT/V. તો આના પરથી P બરાબર શું લખાશે? μ1 RT/V પ્લસ μ2 RT/V પ્લસ અપ ટુ μn RT/V. તો આ શું થશે?
પહેલા વાયુ વડે ઉદ્ભવતું દબાણ, બીજા વાયુ વડે ઉદ્ભવતું દબાણ અને આ એનમાં વાયુ વડે ઉદ્ભવતું દબાણ. એટલે અક્રિયાશીલ વાયુ જ્યારે ભરેલા હોય ત્યારે કુલ દબાણ એ વાયુનું કુલ દબાણ એ પ્રત્યેક વાયુ વડે ઉદ્ભવતા આંશિક દબાણના અથવા તો પાત્રનું કુલ દબાણ એ પ્રત્યેક વાયુ વડે ઉદ્ભવતા આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આ છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ.